નમસ્કાર મિત્રો, જ્ઞાનકુંજ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું મિત્રો સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની ખાતાકીય ઉચ્ચતર પગાર ધોરણ ભરતી માટેની ખાતાકીય પરીક્ષા પેપર 3 શિક્ષણ ખાતાના નિયમો અને ધારાધોરણ જે જુલાઈ 2016માં જે પરીક્ષા લેવાઈ હતી ખાતાકીય, એના પેપરનું આપણે આજે સોલ્યુશન કરીશું. પેપર 3 શિક્ષણ ખાતાના નિયમો અને ધારાધોરણો. ચાલો પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન, ગુજરાત માધ્યમિક વિનિયમો કઈ તારીખથી અમલમાં આવેલા છે? તો જવાબ આવશે મિત્રો 16મી માર્ચ 1974. બીજો પ્રશ્ન, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ આવશે 3 વર્ષ. ત્રીજો પ્રશ્ન, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કઈ કલમના આધારે બોર્ડના અધ્યક્ષને ખાસ બેઠક બોલાવવાની સત્તા છે? ત્રીજાની અંદર આવશે બી કલમ 15/2. ચોથો પ્રશ્ન, માધ્યમિક શિક્ષણ બોર્ડની કઈ સમિતિમાં સભ્ય સંખ્યા 3 થી 5 હોય છે? ચોથાની અંદર આવશે સી અભ્યાસ સમિતિ. માધ્યમિક શિક્ષણ બોર્ડની કઈ સમિતિમાં 5 સભ્યો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષે તૈયાર કરેલ અનુસૂચિમાંથી પસંદ કરવાના હોય છે? પાંચમાની અંદર આવશે ડી શૈક્ષણિક સમિતિ. હવે મિત્રો નિયમો બદલાઈ ગયા છે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવની નિમણૂક કોણ કરે છે? ડી રાજ્ય સરકાર. માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેટલા સમયનું ગૃહ કાર્ય સ્વ અધ્યયન અર્થે આપવું જોઈએ? 2 કલાકનું. શાળા રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર કયા નમૂનામાં આપવામાં આવે છે? મિત્રો એમાં આવશે નમૂનો 3. રજિસ્ટર્ડ થયેલ શાળાનો વહીવટ રાજ્ય સરકાર હસ્તક કેટલા વર્ષ સુધી લઈ શકાય? 9માની અંદર આવશે 5 વર્ષ. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 17 શું દર્શાવે છે? બોર્ડની સત્તા અને ફરજો. 11, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના કુલ સભ્યો પૈકી કેટલા સભ્યોની રજૂઆતથી નિયમની જોગવાઈના અર્થઘટન અંગે પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાજ્ય સરકારને પૂછાણ માટે મોકલી શકાય? સી 20. 12, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના અધ્યક્ષ, નાયબ અધ્યક્ષ અને સચિવ ભારતના ફોજદારી અધિનિયમની કઈ કલમના આધારે રાજ્ય સેવકો ગણાશે? કલમ 21. 13મો પ્રશ્ન, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત શિક્ષકની નિમણૂકના પ્રતિબંધ સંદર્ભે આચાર્ય તથા સંચાલકશ્રીને દોષિત કરેથી ₹1000 સુધીના દંડની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે? 13માની અંદર આવશે કલમ 41/242. 14, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના શિક્ષકે રાજીનામું આપવા સંબંધી જોગવાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કઈ કલમમાં કરવામાં આવેલ છે? કલમ 35/4. 15, ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કઈ કલમથી ટ્રિબ્યુનલ રચના કરવામાં આવેલ છે? 15ની અંદર આવશે કલમ 39/16. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત ટ્રિબ્યુનલની રચના અંગેની જોગવાઈ કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? 39/3. 17મો પ્રશ્ન, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના કર્મચારીના બરતરફીના કિસ્સામાં અધિકૃત કરેલ અધિકારી કેટલા દિવસમાં પોતાનો નિર્ણય જણાવવો જોઈશે? 17ની અંદર આવશે 45 દિવસ. 18, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યો તરીકે વર્ગખંડ ચૂંટાયેલા સભ્યોમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોની કુલ કેટલા સભ્યો હોય છે? 1. 19, માધ્યમિક શિક્ષણ એટલે ધોરણ 9 થી 10નું શિક્ષણ. 2010 પહેલા 8 થી 10નું હતું. 20, માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષની મુદત કેટલી હોય છે? રાજ્ય સરકાર ઈચ્છે ત્યાં સુધી. 21, બોર્ડની આવક અને ખર્ચના બજેટના અંદાજો તૈયાર કરીને નાણાકીય વર્ષની કેટલી સમયાવધિ પહેલા રાજ્ય સરકારને સાદર કરવા જરૂરી છે? 21ની અંદર આવશે મિત્રો ડી 3 માસ. 22, જિલ્લા સ્કૂલ બોર્ડની ખાસ સભા બોલાવવા માટે સભ્યોને કેટલા દિવસ નોટિસ આપવી પડે? 22ની અંદર આવશે 5 દિવસ.
સ્કૂલ બોર્ડની પહેલી બેઠક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવા માટે સ્કૂલ બોર્ડના સભ્યોના નામ પ્રસિદ્ધ થયાના 21 દિવસમાં જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ મીટિંગ ન બોલાવે તો આવી બેઠક બોલાવવા અંગેની પ્રમુખની સત્તા કોને પહોંચે છે? 23ની અંદર આવશે શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની. શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સાથે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે સમિતિના કુલ સભ્યો પૈકી કેટલા સભ્યોની સંમતિ જરૂરિયાત રહે? તો 2/3 સભ્યો. જિલ્લા સ્કૂલ બોર્ડની કાર્યનોંધની નકલ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને કેટલા સમયમાં મોકલવી જોઈએ? 25ની અંદર આવે એ 2 અઠવાડિયામાં. 26 મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 અંતર્ગત સ્કૂલ બોર્ડની દરેક બેઠક લોકો માટે ખુલ્લી રાખવાની જોગવાઈ કયા નિયમમાં છે? 24માં અંદર આવશે નિયમ 27. 27મો પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 અંતર્ગત સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના મુસાફરી ભથ્થા ચૂકવવા અંગેની જોગવાઈ કયા નિયમમાં કરવામાં આવેલ છે? 27ની અંદર આવશે નિયમ 31. 28 માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેટલા સમયનું ગૃહ કાર્ય સ્વ અધ્યયન અર્થે આપવું જોઈએ? આ બીજી વખત પ્રશ્ન 2 કલાક. 29 મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના કયા નિયમ હેઠળ શિક્ષણ નિરીક્ષકની સત્તા અને ફરજો નક્કી થયેલ છે? એમાં આવશે મિત્રો નિયમ 167. છોકરીઓ માટેની માધ્યમિક શાળામાં ઓછામાં ઓછા કેટલા ટકા છોકરીઓ હોય? તો એમાં આવશે મિત્રો 70% હોય. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949ના કયા નિયમ અંતર્ગત પ્રાથમિક શાળામાં શિક્ષકોની ફરજ નક્કી થયેલ છે? નિયમ 70. 32 જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષે 3 માસમાં 18 દિવસ શાળામાં મુલાકાત લેવાની જોગવાઈ કયા નિયમમાં કરવામાં આવેલ છે? 32ની અંદર આવશે ડી 48/6. 33 જિલ્લા સ્કૂલ બોર્ડ એટલે 33ની અંદર આવે બી કલમ 3 અન્વયે રચાયેલું બોર્ડ. 34 પ્રાથમિક શાળાનો કોઈ એક શિક્ષક 50 દિવસની પ્રાપ્ત રજા મંજૂર કરવા માંગે છે. આ રજા મંજૂર કરવાની સત્તા નીચે પૈકી કોની છે? 34ની અંદર આવશે બી બીટ નિરીક્ષકની. 35 સ્કૂલ બોર્ડના તમામ નોકરોની સેવાપોથી અદ્યતન રાખવાની અને તે નોકરોની રજાના હિસાબ રાખવા જવાબદારી કયા કર્મચારીની હોય છે? 35ની અંદર આવશે એ હિસાબનીશ. 36 ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974ના કયા વિનિયમ હેઠળ અધ્યાપકીય સ્ટાફ ખાનગી ટ્યુશન કરી શકે નહીં? 36ની અંદર આવશે વિનિયમ 32. 37 વહીવટી અધિકારીના નિર્ણયથી નારાજ થયેલ કર્મચારીએ ટ્રિબ્યુનલમાં કેટલા દિવસ અરજી કરવી પડે? 37ની અંદર આવશે સી 30 દિવસમાં. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને અધિનિયમની કઈ કલમ હેઠળ સ્થાવર અને જંગમ બંને મિલકત ધરાવવાની સત્તા છે? 38ની અંદર આવશે એ કલમ 3. 39 ગ્રાન્ટ ઇન એડ કોડ 1964ના કયા નિયમ હેઠળ ડીઓ ગ્રાન્ટ કાપ કરી શકે? નિયમ આવશે 95. 40મો પ્રશ્ન બાળકને શાળામાં 7 દિવસ કરતાં વધુ નહીં એવી મુદત માટે ગેરહાજર રહેવાની રજા આપવાની સત્તા નીચેના પૈકી કોને પહોંચે છે? શાળાના મુખ્ય શિક્ષકને. 41 ખાનગી પ્રાથમિક શાળાની વિદ્યાર્થી દીઠ કેટલા ચોરસ ફૂટ જગ્યા વર્ગખંડમાં બેસવા માટે હોવી જોઈએ? 41ની અંદર બી વિદ્યાર્થી દીઠ 8 ચોરસ ફૂટ. 42 ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974 અનુસાર બોર્ડની અભ્યાસ સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે? 3 વર્ષ. 43 બોર્ડના પરીક્ષા સચિવની રજા મંજૂર કરવાની સત્તા કોની પાસે છે? અધ્યક્ષ. 44 ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974 અનુસાર બોર્ડ રજીસ્ટર કરેલ શાળાઓની યાદી વિભાગને દર વર્ષે આપવાની જોગવાઈ કયા નિયમો છે? 4.1 ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974 બોર્ડના ચોથા વર્ગના કર્મચારીઓ નિમવાની સત્તા બોર્ડના સેક્રેટરીને કયા નિયમથી પ્રાપ્ત થાય છે? 45ની અંદર બી 42.2 4.2 46 ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 અંતર્ગત કોઈ એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી અભ્યાસ સમિતિઓના સભ્ય રહી શકે? 4. 39મો પ્રશ્ન ગ્રાન્ટ ઇન એડ કોડ 1964 ના કયા નિયમ અનુસાર વેકેશન સહિત વધુમાં વધુ રજાઓ 80થી વધવી ન જોઈએ? નિયમ આવશે 51.1. 48 ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974
અંતર્ગત પરીક્ષા સમિતિમાં વિનિયમ 8/1/3માં ઉલ્લેખાયેલા હોય તે સિવાયના બોર્ડના સભ્યોમાંથી બોર્ડે નિમાના 4 સભ્યોની નિયુક્તિ કઈ કલમના આધારે કરવામાં આવે છે? 8/1/4 સરકારી માધ્યમિક શાળાના સ્થળ ફેરફાર અંગેની મંજૂરી આપવાની સત્તા કોને છે? સી. કમિશનર શ્રી શાળાઓની કચેરી. 50 ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કઈ કલમથી બોર્ડના અમુક દસ્તાવેજોની વિગતો પ્રગટ કરવાની મનાઈ છે? જોગવાઈ છે નિયમ કલમ 43. 51 વિદેશથી અભ્યાસ અર્થે આવનાર વિદ્યાર્થીને શાળાએ પ્રવેશ આપવાની છે પૈકી કઈ બાબતોનો ખ્યાલ રાખવાનો રહે છે? 51 ની અંદર આવશે ડી ઉપરની ત્રણેય. 52 ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ 1972ની કઈ કલમથી બોર્ડના સભ્યોની ગેરલાયકાત નક્કી થયેલ છે? 52 ની અંદર આવશે બી કલમ 8. 53 રજીસ્ટર થયેલી દરેક વિદ્યાર્થીની તબીબી તપાસ અંગેની નીચેનામાંથી કયું સાચું છે? 53 ની અંદર આવશે 2 વર્ષમાં એકવાર. 54મો પ્રશ્ન શિક્ષકને શાળામાંથી છૂટા થવાનો પ્રમાણપત્ર નમૂના 7માં આપવામાં આવે છે તેમાં કઈ વિગતોનો સમાવેશ થતો નથી? નિવૃત્તિની તારીખ. 55 સામાન્ય શાળામાંથી વ્યવસાયિક શાળા અને વ્યવસાયિક શાળામાંથી સામાન્ય શાળામાં સ્થળાંતર કરવા માંગતા વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 અંતર્ગત કયા વિનિયમની જોગવાઈને ધ્યાને લઈને ગ્રાહ્ય રાખી શકાય? 55 ની અંદર આવશે સી વિનિયમ 12/12. 56 શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્રનું કાયદેસર છે તેમ કયા આધારે કરી શકાય? 56 ની અંદર આવશે ડી ઉપરની ત્રણેય. 57 ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 અંતર્ગત માધ્યમિક શાળાના કર્મચારી શિક્ષક માટે પ્રોબેશન સમય કયા વિનિયમ આધારિત નક્કી કરવામાં આવે છે? 57 ની અંદર વિનિયમ 22. 58 17 વર્ગોથી વધુ વર્ગો ધરાવતી માધ્યમિક શાળાને સુપરવાઇઝર મળવાપાત્ર થાય? જવાબ આવશે સી 2. 59 રજીસ્ટર થયેલ માધ્યમિક શાળાના શિક્ષકો માટેની લાયકાતો કયા વિનિયમમાં દર્શાવવામાં આવેલ છે? 59 ની અંદર આવશે બી વિનિયમ 20. 60 માધ્યમિક શાળાના શિક્ષકે શાળામાં સપ્તાહમાં કુલ કેટલા કલાકનું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય કરવું જોઈએ? 60 ની અંદર આવશે બી 21 કલાક. 61 એક માધ્યમિક શાળાના શિક્ષકે શૈક્ષણિક વર્ષ દરમિયાન બંને વેકેશનનો લાભ લીધેલ છે તો તે શિક્ષકને શૈક્ષણિક વર્ષ દરમિયાન કેટલી હક રજા મળવા પાત્ર છે? 0. 62 શિક્ષકને છૂટા થવા માટેનું પ્રમાણપત્ર આપવા માટે કયા નમૂનાનો ઉપયોગ કરવામાં આવે છે? 62 ની અંદર આવશે નમૂનો 7. 63 દરેક સ્કૂલ બોર્ડ કેટલા સભ્યોનું બનેલું રહેશે? 63 ની અંદર આવશે બી 12 થી 16 સભ્યોનું. 64 અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારની ઓછામાં ઓછી કેટલી લાયકાત હોય તો સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે ચૂંટી શકાય? ધોરણ 4 પાસ. 65 સ્કૂલ બોર્ડના સભ્યોની ગેરલાયકાત કઈ નથી? 65 ની અંદર હશે ડી નૈતિક અધઃપતનના કેસમાં નિર્દોષ ઠરાવેલ હોય. 66 સ્કૂલ બોર્ડના કોઈ એક સભ્ય સતત બેઠકમાં સ્કૂલ બોર્ડની મંજૂરી સિવાય ગેરહાજર રહે છે તે બી સ્કૂલ બોર્ડના સભ્ય તરીકેની ગેરલાયકાતના કારણે સભ્યપદ ગુમાવશે. 67 જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં વહીવટી અધિકારી નિમણૂક કોણ કરશે? 67 ની અંદર આવશે સી રાજ્ય સરકાર. 68 પસંદગી સમિતિમાં કોનો સમાવેશ થતો નથી? ડી ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર. 69 મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ ટ્રિબ્યુનલ એટલે કલમ 40(6) હેઠળ રચાયેલ ટ્રિબ્યુનલ. 70 પ્રાથમિક શાળા પંચાયત કુલ કેટલા સભ્યોની બનેલ હોય છે તેનું કોરમ કેટલા સભ્યોથી થાય છે? 3 સભ્યો 2 સભ્યોનું. પેરેન્ટ ટીચર એસોસિએશન હવે બંધ થઈ ગયું છે મિત્રો. એસએમસી ચાલુ થઈ ગયું છે. જિલ્લા સ્કૂલ બોર્ડમાં વહીવટી અધિકારી સુપરવાઇઝરો નિરીક્ષક અધિકારી પ્રાથમિક શિક્ષકોના સ્ટાફને નિભાવવા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે? એમાં આવશે મિત્રો 71માં આવશે કલમ 20/1. 72 ગ્રાન્ટી એડ કોડ 1964 મુજબ કલમ 22/3 અનુસાર શાળામાં છોકરીઓ અને મહિલા શિક્ષિકાના પ્રમાણ સુનિયત થયેલ છે? 72 ની અંદર આવશે એ 40 છોકરીઓ દીઠ 1 શિક્ષિકા. 73 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત કયા અધિનિયમ હેઠળ રાજ્ય સરકાર બોર્ડને આદેશ આપવાની સત્તા છે? અધિનિયમ 48. 74 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત કયા અધિનિયમ હેઠળ બોર્ડને ઉપનિયમો કરવાની સત્તા પ્રાપ્ત થયેલ છે? અધિનિયમ 55.
કોઈ એક ખાનગી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષક સંચાલક શ્રીને તેનું રાજીનામું રજૂ કરે છે તે બાબતે નીચે પૈકી શું સાચું છે? ડી. વહીવટી અધિકારી સમક્ષ રાજીનામું રજૂ કરેલ હોય તો અમલી રહેશે. 76 શિડ્યુલ એફ મુજબ ફરજ મોકૂફીના હુકમ સામે કર્મચારી કેટલા દિવસમાં કોને અપીલ કરી શકે છે? 76 30 દિવસમાં વહીવટી અધિકારીને. 77 મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1939ની કઈ કલમ મુજબ બાળકને શાળામાં મોકલવાની માતા પિતાની ફરજ છે? 77 આવશે કલમ 32. 78 મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ 63(1) હેઠળ રાજ્ય સરકારને કઈ સત્તા મળેલ છે? 78 અંદર આવશે સી નિયમો કરવાની. 79 મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ 44માં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થયેલ છે? 79 અંદર આવશે સી પ્રાથમિક શિક્ષણ ફંડ. 80 મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ 58 હેઠળ રચાયેલું બોર્ડ એટલે? 80 અંદર આવશે પ્રાથમિક શિક્ષણ બોર્ડ. 81 મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947નું પ્રકરણ 7 નીચે પૈકી કઈ બાબતોનું છે? માન્ય શાળાઓ. બી. 82 પ્રાથમિક શિક્ષણ બોર્ડ કેટલા સભ્યોનું બનેલું હોય છે? 82 અંદર આવશે ડી 16 સભ્યો, 12 થી 16. ત્યાંથી છોકરીઓ માટેની માધ્યમિક શાળા એટલે જેમાં 70% વિદ્યાર્થીનીઓ હોય તેવી શાળા. 84 સહાયક અનુદાન નિયમ સંગ્રહ 1964 પૈકી નિયમ 1.3 કઈ બાબતને સ્પર્શે છે? સી માધ્યમિક શાળા શરૂ કરવા માટે ઓછામાં ઓછી જરૂરિયાતો પૂરી કરવા બાબત. 85 ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974ના કયા વિનિયમ હેઠળ શિક્ષકોના કામના કલાકો નક્કી થયેલ છે? 85ની અંદર આવશે વિનિયમ 28. 86 મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ વહીવટી અધિકારી એટલે? 86ની અંદર આવશે એ અધિનિયમ 21-22 અન્વયે નિમાયેલ અધિકારી. 27 છોકરાઓ માટેની શાળામાં છોકરીઓને પ્રવેશ આપવો હોય ત્યારે કેટલી છોકરી દીઠ એક શિક્ષિકા શાળામાં હોવી જોઈએ? 40 છોકરીઓ. 88મો પ્રશ્ન 87મો પ્રશ્ન એક મિનિટ કયો હતો? 87. હવે આવશે 88મો પ્રશ્ન. 88મો પ્રશ્ન રજીસ્ટર થયેલ માધ્યમિક શાળા બંધ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સમય પહેલા શાળાએ બોર્ડને જાણ કરવી? 6 માસ પહેલા. 89 વિદ્યાર્થી સત્રની શરૂઆતથી 1 મહિનામાં શાળા છોડી જાય તો તેણે ભરેલી ફી પૈકી કઈ ફી પરત મેળવવા હકદાર ગણવો જોઈએ? 89 સત્ર ફી. 91 માધ્યમિક શાળામાં 750 વિદ્યાર્થી અભ્યાસ કરે છે તો તે શાળાને કારકુન સંવર્ગના કેટલા કર્મચારીઓ મળવા પાત્ર થાય? 90ની અંદર આવશે એ 2 કર્મચારી. 91 અજમાયશી કર્મચારીનું કામ અને વર્તણૂક અસંતોષકારક હોય તો તેમને છૂટા કરવા સંબંધી નીચે પૈકી કઈ જોગવાઈ લાગુ પડશે? 91ની અંદર આવશે બી 1 માસની નોટિસ આપી છૂટા કરી શકાય. 92 ખાનગી પ્રાથમિક શાળાના પટ્ટાવાળાની જન્મ તારીખ 5/7/1957 છે તો તેની નિવૃત્તિની તારીખ કઈ થશે? 92ની અંદર આવશે 31/7/2017. શાળાનું તમામ રેકોર્ડ કોના કબજામાં હોવું જોઈએ? 93ની અંદર આવશે સી સંચાલક મંડળ. 94 સામાન્ય રીતે શાળામાં એક સમયે અપવાદરૂપ કિસ્સા સિવાય વધુમાં વધુ કેટલા દિવસની પ્રાસંગિક રજા મંજૂર કરી શકાય? 94માં આવશે 7 દિવસ. 95 શહેરી વિસ્તારની માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓની હાજરી 70% જોવા મળે છે તો તે શાળાને કેટલા ટકા ગ્રાન્ટ કાપ થશે? એમાં આવશે બી 50%. 96 ઉત્તર બુનિયાદી શાળાઓમાં ખેતીની ઉદ્યોગ ચાલે છે તો તેવી શાળા માટે વર્ષમાં 2 વખત પાક લઈ શકાય તેવી કેટલા એકર જમીન હોવી જોઈએ? 96માં આવશે 10 એકર. 97 જો કોઈ શાળા આગળના વર્ષના ઓડિટ સ્ટેટમેન્ટ જૂન માસના અંત સુધીમાં ડીઈઓને રજૂ ન કરે તો નીચે પૈકી કઈ કાર્યવાહી કરવાની થાય? તો 97માં આવશે ડી એ બી સી ત્રણેય મુજબ કાર્યવાહી કરવાની થાય. 98 શિક્ષણ નિરીક્ષક ઈઆઈ વર્ષમાં નિરીક્ષણના હેતુસર કેટલા દિવસ મુલાકાતો મુસાફરી કરવાની રહે? 210 દિવસ. 250 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી પહેલા ગ્રેડની શાળાનું નિરીક્ષણ કરવા અર્થે કેટલા દિવસની ફાળવણી કરવી જોઈએ? 2 દિવસ. પુરુષ અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવવા માટેની ઉંમરની વય મર્યાદા જણાવો. એ 16 વર્ષથી વધુ અને 20 વર્ષથી ઓછી. તો મિત્રો આ હતું જુલાઈ 2016 પેપર
એનું સોલ્યુશન, શિક્ષણ ખાતાના નિયમો અને ધારાધોરણો. તો આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. ક્યાંક સોલ્યુશનમાં ક્યાંય શરત ચૂકથી મિસ્ટેક થઈ હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે ચોક્કસ એના સાચા જવાબ સુધી પહોંચવાની પ્રયત્ન કરીશું. તો ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.